જય ભગવાન ડાયર અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં। તો આજે આપણે જર્ની કરીશું સુરતથી દેરડી વિથ ગોલ્ડન ટ્રાવેલર્સ સાથે। ટાઈપ આપણે એટલી બસ રહેવાની છે ગોલ્ડન ટ્રાવેલર્સ બી। શું નામ છે તમારું? ઉદયભાઈ। તો આ બાજુની વાત કરવામાં આવે તો આ બાજુ તમને મળી રહી છે સિંગલ સ્લીપર સીટ અને આ બાજુ મળશે તમને ડબલની સીટ। આ અમારા ગાડીના મેનેજર છે પ્રતિકભાઈ। સર મારું નામ કિરીટભાઈ જોગાણી છે મંગળવારની। તો લોકો ડ્રાઈવર સાઈડમાં રાખીને અને ત્યાં પણ ઊભી રાખીને સર્વિસ સારી આપે છે। દર મહિને અમારી મુસાફરી કોઈ મેરેજ માટે કોઈ હું LIC એજન્ટ છું તો દર મહિને LIC તો જય ભગવાન ડાયર અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં। તો આજે તમારી માટે જોરદાર અમેઝિંગ બસ જર્ની લઈને આવ્યો છું વિથ ગોલ્ડન ટ્રાવેલર્સ સાથે। સમય થઈ રહ્યો છે 8:50 ને આપણું લાઈવ લોકેશન છે વડલા પાર્કિંગ કતારગામ। તો આજે આપણે જર્ની કરીશું સુરતથી દેરડી વિથ ગોલ્ડન ટ્રાવેલર્સ સાથે। તો બસ તમને બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, બસનું ઇન્ટિરિયર બતાવું, શું ફેર છે, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહી છે। તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો। બસનો ટાઈમિંગ અહીંથી 9:30 ઉપડવાનો છે વડલા પાર્કિંગ, ત્યારબાદ તેના આગળથી પિકઅપ પોઈન્ટ હોય છે આગળ। આ ટાઈપ આપણે એટલી બસ રહેવાની છે ગોલ્ડન ટ્રાવેલર્સ BS4 ગોલ્ડન ટ્રાવેલર્સની બ્લેક હન્ટર ગાડીની અંદર આજનો આપણો સફર રહેવાનો છે। નાઇટનો લુક છે એટલા માટે ગાડી હોટલે અથવા તો ત્યારે હું તમને ગાડી આખી બતાવું પ્રોપર। તો ફાઇનલી આ છે કંઈક ડ્રાઈવર કેબિનનો લુક તમે જોઈ શકો। માતાજીને ભગવાનનો ફોટો છે, હાર ચડાવેલ છે, આગળ મહાદેવજી બિરાજમાન છે। તો આપણે ડ્રાઈવર સાહેબ સાથે થોડી વાત કરીએ તો જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। શું નામ છે તમારું? ઉદયભાઈ। ઉદયભાઈ। તો આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો રૂટની વાત કરવામાં આવે તો અહીંથી અત્યારે 9:30 વાગે ઉપડે વડલા પાર્કિંગથી, ત્યાંથી સીધું કામરેજથી સીધું ભરૂચ, અંકલેશ્વર, વડોદરાથી બરવાળાથી ઢસા, ચાવણ, બાબરા, મોટા દેવળિયાથી સીધી દેરડી આપણી ગાડીનો સ્ટોપ રહે છે। દેરડી આપણે અંદાજે કેટલા વાગ્યા તરફ? 9:30 તરફ। અને જો આપણે રસ્તામાં નોન સ્ટોપ ચાલશું કે કોઈ રસ્તામાં હોલ્ટ? તો હોટલનું નામ છે આર્યન। હોટલ આર્યન કઈ જગ્યા? પાલેજ। અને બીજો હોલ જો ચા પાણીની વાત, હોટલ હિલ્ટન બરવાળા। તો આપણે આગળ ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું। તો હું તમને આગળ ગાડીનું ઇન્ટિરિયર બતાવું। ફાઇનલી કંઈક આ ગાડીનું આવું કાંઈક ઇન્ટિરિયર છે, તમે ઉપર જોજો લાઇટિંગ છે। જો આ બાજુની વાત કરવામાં આવે તો આ બાજુ તમને મળી રહી છે સિંગલ સ્લીપર સીટ અને આ બાજુ મળશે તમને ડબલની સીટ। એમ્યુનિટીસની વાત કરવામાં આવે તો ચાર્જિંગ પોઈન્ટ છે, લાઇટની સુવિધા છે, કર્ટન્સ છે અને કમ્ફર્ટેબલ તમને સોફા મળશે। અને ખાસ વાત કરીએ તો પ્રાઇવેસી માટે તમને એક સાઇડ ડોર પણ મળી રહી છે અને તમે વોલપેપર પણ જોઈ શકો। સાઈડમાં તમને સોફા માટે ઇન્ડિકેટર પણ આપેલા છે। અત્યારે મેં આ સોફા માટે પે કર્યા છે 700 રૂપિયા, જે સિઝન પ્રમાણે અપડાઉન ભાવ હોઈ શકે છે। અત્યારે સમય થઈ રહ્યો છે 9 ને ડાયરેક્ટ હવે બસ ઉપડે ત્યારે હું તમને ડાયરેક્ટ જોઈન કરું। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો તો તમે જોડાઈ જાઓ આપણી જર્નીમાં વર્ચ્યુઅલી સુરતથી દેરડી વિથ ગોલ્ડન ટ્રાવેલર્સ।
સમય થયો છે 8:30 આપણે અત્યારે નીકળી ગયા છીએ બદલા પાર્કિંગથી. આગળ આપણે જઈશું રિદ્ધિ સિટી તરફ અને ત્યાંથી હીરાબાગ. આ અમારા ગાડીના મહેતાજી છે પ્રતિકભાઈ. મહેતાજી ગાડી છોડાવવા આવે છે. અત્યારે સમય થયો છે 10:56. આપણે કામરેજને ક્રોસ ઓવર કર્યું છે. હવે અહીંથી આપણે NH48 લઈશું ને જઈશું અંકલેશ્વર. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ 84 ટોલ પ્લાઝા. હવે આગળ આપણે અહીંથી જઈશું અંકલેશ્વર. સમય થઈ રહ્યો છે 12:03. અત્યારે આપણે અંકલેશ્વરને ક્રોસ કરી રહ્યા છીએ. આ સાઈડ નીચે છે અંકલેશ્વર સિટી.
થયો છે 12:18 ને આપણે પહોંચ્યા છીએ નર્મદા ટોલ પ્લાઝા. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ નર્મદા ઉપર બનેલ કેબલ બ્રિજને. અહીંથી આગળ આપણે ડાયરેક્ટ જશું ભરૂચ. આ કાંઈક વ્યૂ છે કેબલ બ્રિજનો. અત્યારે સમય થઈ રહ્યો છે 1:08 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ પ્રાઇમની અંદર. પાલેજ લોકલ એરિયા છે ને સામેની તરફ જઈ રહ્યો છે NH48. અને અત્યારે આપણી જર્નીનો આપણે પહેલો હોલ્ટ લીધો. અહીંથી આપણે જમીને નીકળ વડોદરા તરફ. અત્યારે આપણી સાથે હોલ્ટમાં પડી છે ગોલ્ડન ટ્રાવેલર્સની જે ગાડી ક્યુટ કેટ, જે હમણાં જ ગોલ્ડન ટ્રાવેલર્સે નવી લોન્ચ કરી. ત્યારબાદ ટ્રાવેલર્સ છે, ગુજરાત એસટીની પણ અહીંયા હોલ્ટ હોય છે. સામે પડી બાપા સીતારામ ટ્રાવેલ્સ, એમાં પણ આપણો વ્લોગ આવી ગયો છે. હજી સુધી જોયો ને તો ચેકઆઉટ કરી લેજો. અને આ કંઈક આપણી ગાડીનો પાછળનો લુક છે. મામાની મોજ જય સરદાર ગોલ્ડન બ્લેક હન્ટર આપણી ગાડીનું નામ છે. મેં કીધું એમ કે ગોલ્ડન ટ્રાવેલર્સની બ્લેક હન્ટર ગાડી. અને આ રહી છે ગોલ્ડન ટ્રાવેલર્સની, જેમ મેં તમને કીધું નવી ગાડી ક્યુટ કેટ, જે હમણાં જ ગોલ્ડન ટ્રાવેલર્સે થોડા સમય પહેલા જ લોન્ચ કરી છે. આપણે અહીંથી આગળ ડિનર કરીને ડાયરેક્ટ જઈશું વડોદરા. ગાડી ઉપડે ત્યારે જ તમને જોઈન કરું. અત્યારે હાલ થઈ રહી છે ગોલ્ડન કંપનીની ક્યુટ કેટ. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ હોટલ પ્રાઇમની અંદરથી.
બ્રિજ જોઈ શકો તે છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, તેનું વડોદરાથી ભરૂચ સુધીનું શરૂ થઈ ચૂક્યું છે. પાછળ તમે જેમ આપણે હતા વડોદરા બાયપાસ ઉપર, હવે વડોદરા બાયપાસ ક્રોસ કરીને આપણે આગળ જઈશું વાસદ ટોલ પ્લાઝા તરફ. હાલ અત્યારે આપણે પહોંચીએ છીએ વાસદ ટોલ પ્લાઝા. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી ચૂક્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. હવે અહીંથી જઈશું બોરસદ તરફ. જોઈ શકો એ ડાયરેક્ટ જાય છે અહીંથી નડિયાદ થઈને અમદાવાદ. અહીંથી હવે અમારે આપણે ખાલી છે ટર્ન અહીંથી જઈશું તારાપુર વટામણવાળા હાઈવે તરફ. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ વાસદ ફાટકને. સાથોસાથ છે ગોલ્ડન ટ્રાવેલર્સની જે હમણાં ગોલ્ડન ટ્રાવેલર્સે ન્યૂ લોન્ચ કરી ક્રૂટ ગેટ. ફાઇનલી અત્યારે સમય થઈ રહ્યો છે 3:02 ને આપણે પહોંચ્યા છીએ બોરસદ ટોલ પ્લાઝા. આગળ આપણે જઈશું તારાપુર. તો અત્યારે કાકા આપણે પહોંચી ગયા છીએ બોરસદ અને ગોલ્ડન ટ્રાવેલર્સની એક જ કંપનીની બંને ગાડીઓ છે.
આ છે આપણી બ્લેક હન્ટર ને આ છે ગોલ્ડન કંપનીની ટૂથકેટ. આપણે હમણાં એમાં જઈને પણ આ ગાડીને તમને હું સીન બતાવું, થોડા સિનેમેટિક વ્યૂ. જે આપણે આ ગોલ્ડન ટ્રાવેલર્સના બ્લેક હન્ટરના સીન જોયા તે આપણે આ ગાડીમાં આવીને ઉતાર્યા. તો જય દ્વારકાધીશ. શું નામ તમારું? કિશોરભાઈ. તો કિશોરભાઈના પણ ખૂબ ખૂબ આભાર કે એના મદદથી આપણે ફોર્સ ગાડી ઊભી રાખીને આપણે આ એની ગાડીમાં આવીને આપણે આ ગાડીના સીન લીધા. ત્યારે આપણી સાથે છે ગોલ્ડન ટ્રાવેલર્સના પેસેન્જર. તો તમારો શું રિવ્યૂ છે ગોલ્ડન ટ્રાવેલર્સ વિશે? સર, મારું નામ કિરીટભાઈ જોગાણી છે. હું દેરડીથી સુરત દર મહિને લગભગ જતો હોઉં છું. ત્યારે મને એ જે ડ્રાઈવર છે ભીષ્મભાઈ ગોલ, ભાવેશભાઈ અને બીજા માલિક છે મુનાભાઈ, એ બધા તરફથી અમે ગમે ત્યારે ફોન કરીએ કે અમારે આવવું છે તો એ લોકો અમને સર્વિસ સારી આપે છે. ગમે ત્યારે ફોન કરીએ કે અમે આ જગ્યા પર બેસવું છે, આ જગ્યા પર ઉતરવું છે, તો તે પણ સારી પ્રોવાઈડ સર્વિસ કરે છે. બહુ સર્વિસ સારી આપે છે. અને ગમે તે ડ્રાઈવરને કંઈક ભાઈ કોઈ તકલીફ છે પેસેન્જરને ઉતરવા ચડવાની, તો એ લોકો ડ્રાઈવર સાઈડમાં રાખીને અને ત્યાં પણ ઊભી રાખીને સર્વિસ સારી આપે છે. એટલે અમને ગોલ્ડન ટ્રાવેલ્સમાં મુસાફરી કરવામાં બહુ જ કમ્ફર્ટેબલ લાગે છે. એટલે ખૂબ ખૂબ ગોલ્ડન તરફથી એના ડ્રાઈવર પેસેન્જર કંડક્ટર તરફથી ખૂબ જ થેન્ક યુ, આભાર. ટૂંકમાં તમારો કમ્ફર્ટેબલ જર્ની તમે ગોલ્ડન ટ્રાવેલર્સની અંદર કરી શકો. રેગ્યુલર દર મહિને અમારી મુસાફરી, કોઈ મેરેજ માટે, કોઈ હું એલઆઈસી એજન્ટ છું તો દર મહિને એલઆઈસીના વીમે માટે જાઉં છું. તો ગોલ્ડન સિવાય બીજી મુસાફરી, ગોલ્ડન ટ્રાવેલર્સ સિવાય બીજા મુસાફરી કરતો જ નથી. ઓકે, થેન્ક યુ. સમય થયો છે 3 ને આપણે પહોંચ્યા છીએ તારાપુર ચોકડી. ક્રોસ કર્યું તારાપુર સર્કલ. હવે આપણે અહીંથી આગળ જઈશું વટામણ તરફ. પછી અંદાજે વટામણ 20 કિલોમીટર દૂર હશે.
આપણે ફાઇનલી ક્રોસ કરી રહ્યા છીએ વટામણ ટોલ પ્લાઝા. આગળ જઈશું વટામણ ચોકડી તરફ. સમય થયો છે 3:58 ને ક્રોસ કર્યું આપણે અત્યારે વટામણ સર્કલ. હવે આગળ આપણે જઈશું લોથલ રણેશ થઈને જઈશું ફેદરા. અત્યારે હાલ વટામણ સર્કલની મેન્ટેનન્સની કામગીરી શરૂ છે. ફાઇનલી મિત્રો આપણે બગોદરા વાળો હાઈવે છોડી ચૂક્યા છીએ ને અહીંથી જઈશું અરણેજ થઈ ફેદરા થઈ ડાયરેક્ટ ધંધુકા. આ સામે હાઈવે છે ડાયરેક્ટ જઈશે બગોદરા, ત્યાંથી રાજકોટ, અમદાવાદ. ફેદરા તમે જે આ રસ્તો જોઈ શકો એ આવે છે પીપળી થઈને અહીંથી આપણે આગળ જઈશું ધંધુકા તરફ.
ક્રોસ કરી રહ્યા છીએ ધંધુકાને. તો આગળ આપણે જઈશું અહીંથી બરવાળા, ત્યાં આપણે ચા પાણીનો એક નાનકડો હોલ્ટ કરશું. આપણે પહોંચ્યા છીએ બરવાળા. સાઈડમાં જે તમે રસ્તો જોઈ શકો તે જાય છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર. ત્યાં જઈશું હોટલ હિલ્ટન તરફ. સમય થઈ રહ્યો છે 5:43. અત્યારે આપણે જે પહોંચ્યા છીએ હોટલ હિલ્ટનની અંદર. અહીંયા આપણે ચા પાણીનો ઓર્ડર હોય છે 5 થી 10 મિનિટનો. બરવાળા લોકલ એરિયા છે. ફાઇનલી આપણે નીકળી જઈએ છીએ અત્યારે હોટલ હિલ્ટનથી. હવે ડાયરેક્ટ જઈશું અહીંથી વલભીપુર. આપણે ક્રોસ કરી રહ્યા છીએ થોડા. અહીંથી જઈશું આપણે ગંગોળા થઈને ઢસા. સવારના 7 વાગ્યાથી આપણે પહોંચ્યા છીએ રંગોળા. અહીંથી આગળ જઈશું ઢસા. બ્યુટીફુલ મોર્નિંગ અત્યારે થઈ ગઈ છે. તમે જોઈ શકો અંજવાળું ધીમે ધીમે અત્યારે થઈ રહ્યું છે. આપણે પહોંચ્યા છીએ સાવન. અહીંથી આપણે ગળકોટડી થઈને જઈશું બાબરા તરફ. આ રસ્તો તમે જોઈ શકો છો જાય છે લાઠી થઈને અમરેલી. પાછળ આપણે બાબરાને ઘેરું ક્રોસનો હવે અહીંથી જઈશું વાવડી ધરાઈ અને મોટા દેવળિયા.
છે મોટા દેવળિયા ગામના બસ સ્ટેન્ડનો વ્યૂ. ખંભાળિયા ગામમાં. અહીંથી આપણે જઈશું ફિલોડી, ત્યારબાદ આપણે જઈશું આપણા લાસ્ટ પોઈન્ટ દેરડી તરફ. થઈ રહી છે ને આપણે પહોંચી ગયા છીએ દેરડીની અંદર. આ છે દેરડીની મેઇન બજાર. થયા છે મિત્રો. અત્યારે આપણે પાર્કિંગે પૂગી ગયા છીએ દેરડી. ઉદયભાઈ, આપણે ગોલ્ડન ટ્રાવેલર્સની અંદરની વાત કરવામાં તો તમારો કેવડો અનુભવ છે? ગોલ્ડન ટ્રાવેલર્સની અંદર મારે 1.5 વર્ષ. અને ડ્રાઇવિંગ લાઇનની વાત કરવામાં લાઇનમાં મારે 4 વર્ષ. અમારો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આટલો બધો વિડીયો જોરદાર બનાવવા માટે સપોર્ટ કર્યો. અને તમારી પણ એક ઇન્સ્ટાની અંદર આઈડી છે, શું નામ છે? દરબાર 302. અને થોડાક સમયની અંદર પણ યુટ્યુબની અંદર પણ ઉદયભાઈનો બ્લોગ આવવાનો છે. એની હું ચેનલની લિંક તમને નીચે આપી દઉં. ત્યાં સુધી આપણે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભગવાન.